રુદ્રની મળવી માથે જટા માથે ગંગા તેરી ધન શિવજી ના ચરણોમાં ધન શિવજી ના ચરણોમાં મન પ્યારું લાગે શિવજીનું નામ. બોલો બિલ્લાથ મહાદેવ કી જય. નિર્વાણ ધામ યોગાશ્રમ રાણાઓથી પરમ પૂજ્ય ગુરુ માતા પધારેલ છે, તો એ આપણા જે બાપુ વ્યાસપીઠ માથે શાસ્ત્રીજી બિરાજમાન છે એમનું સ્વાગત કરે છે. બોલો બિલ્લાથ મહાદેવ કી જય. અરે રાજાના કુંવરને તો ખાલી 5 જ યજ્ઞ જોઈએ છે, અશ્વમેઘ એનું પુણ્ય. પણ આ કઠિયારી એમ કહે છે કે મારી પાસે તો 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ છે, મને સોના મહોરો પણ મળી જાય અને મારે રોજના માટે જે આ ભારા લેવા જવા છે એની ઝંઝટ પણ મારે ખૂટી જાય. પહેલી સ્ત્રી કઠિયારાને એમ થયું કે લાવ હું જાઉં, અને રાજ દરબારમાં ગઈ છે અને જ્યાં દ્વાર પર જઈ અને ઊભી રહે તો આ પહેરેદારોએ એમને રોકી, બેન રોકાઓ. કઈ બાજુ? અરે મારે તો મહારાજા સાહેબને પાસે જવું છે. એટલે કુંવર બીમાર છે અને માટે મારે 5 અશ્વમેઘ યજ્ઞનું એ કુંવરને પુણ્ય આપવા માટે જવું છે. પણ બાપ પહેલા પહેરેદારો હસવા લાગ્યા કે અરે બહેન, અમારો મહારાજા કેટલો ધુરંધર છે, અને જો 5 અશ્વમેઘ યજ્ઞ ન કર્યા હોય તો બહેન તમારું શું ગજ્યું છે? તારો સાડલો જોતા, આચાર વિચાર જોતા આ પહેરદારો એમ કહે છે કે અમને એવું લાગે છે કે થોડા 5 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય. આવું જૂઠું શા માટે બેન બોલે છે? પહેલાં વિનંતી કરે કે પહેરેદારો કે મને જવા દો, આ કઠિયારી બેન કહે. પણ ખૂબ વિનંતી કરી ત્યારે એક પહેરગીર બોલ્યો કે રાજાના કુંવર જો હાજો થઈ જતો હોય તો આપને જવા દેવામાં શું વાંધો છે? ચાલો પહેલાં મહારાજાને પૂછી આવીએ. અને ત્યારે એક પહેરગાર જઈ અને આમ રાણી અને મહારાજા બેઠા છે અને કહે છે કે કોઈક એક બહેન દરવાજે આવી છે અને એ આપ એમ કહે છે કે એને કંઈક બેન કહે છે કે અમે આમ જોવામાં એવું નથી લાગતું, પણ 5 એને યજ્ઞ કર્યા હોય પણ મેલા ઘેલા કપડાં છે અને એનો એક દાવો છે કે મેં 5 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને મારે કુંવરને સમર્પિત કરવા છે. મારે કુંવરને મારું આ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય છે એ અર્પણ કરવું છે. ત્યારે રાજા અને રાણી કહે છે કે આવવા દો, કાંઈ વાંધો નહીં. વાહ! રાજાની આજ્ઞા મળે છે અને પહેરગારોએ આજ્ઞા આપી. પહેલી બહેન જે હતી એ અંદર જવાના માટે રવાના થઈ અને પહેલી સ્ત્રી અંદર ગઈ. રાજા અને રાણીને આસન ઉપર બેઠા છે અને કુંવર પલંગની ઉપર સૂતો છે, બીમાર છે. આ કુંવર ઊભો થઈ શકતો નથી, હાલી શકતો નથી. ટગર વગર ચારે બાજુ આ કુંવર જોવે છે અને મુખ ખુલ્લું છે અને મુખમાંથી લારવું પડે આટલો બીમાર છે. પહેલી બહેન રાજા અને રાણીને પગે લાગે છે અને બોલે છે કે હે રાજા સાહેબા, હે રાણી સાહેબા, જો માફ કરજો, મેં આ નગરની અંદર સાદ સાંભળ્યો, માફ કરજો મને કે મેં આ નગરમાં હાથ સાંભળ્યો અને હું આવી છું. તમારો કુંવર બીમાર છે અને જો હું એને 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અર્પણ કરવા માટે આવી છું તો સારો થઈ જાય અને હાજો થઈ જાય. પણ જો આપ મને કહેતા હો તો મારી પાસે આ 5 આવા અશ્વમેઘ યજ્ઞનું ફળ છે, પુણ્ય છે. આમ કહેતો હતો જો 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય તમે જો કહો તો હું કુંવરને અર્પણ કરું. રાણી સાહેબાને શંકા ગઈ કે અમે આવા રાજા, આવા મહારાજા ધનવાન, અને અમે જો આવા યજ્ઞો ન કરી શક્યા હોય તો આ સ્ત્રી કઈ રીતે કરી શકે? કેવી લાગે છે? આચાર, કપડાં ફાટેલ તૂટેલ અને ક્યાંય ઠેકાણા નહીં, અને આને 5 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય.
રાજા અને રાણી બહુ ધૈર્યવાન છે, એકબીજાની નજર આમ વાત કરી અને સમજી ગયા કે ભલે ને એની પાસે પુણ્ય હોય અને કુંવરને જો સમર્પિત કરે તો એમાં આપને કાંઈ વાંધો નથી. રાજા અને રાણી કહે છે કે હે બહેન, તમારી પાસે ભલે પુણ્ય હોય, તમે એ પુણ્ય આ કુંવરને સમર્પિત કરો. એ સમર્પિત કરતા હોય તો રાજા અને રાણી કહે છે કે એમાં અમને કાંઈ વાંધો નથી. કુંવર હારો થઈ જાય, સાજો થઈ જાય. પહેલી સ્ત્રી કહે છે કે મને એક ત્રાંબાના લોટામાં જલ આપો. રાજા પોતાના નોકરને કહે છે કે આ બહેનને એક ત્રાંબાનો લોટો આપો, એમાં જલ આપો. અને માણસોએ ત્રાંબાના લોટામાં આ બહેનને જલ આપ્યું અને બહેન હાથમાં જલની પલંગની બાજુમાં ઊભી રહે છે. ભગવાન શિવને યાદ કરે છે કે હે બિલેશ્વર, હે બિલા બાપા, યાદ કરતા કરતા કહે છે કે હે મહાદેવ, જો તમને મેં પ્રેમ ભાવથી સાચા હૃદયથી શિવરાત્રિના દિવસે 1008 બિલ્વપત્ર ધરાવ્યા હોય અને એનું જો મને પુણ્ય મળતું હોય તો એ પુણ્ય યજ્ઞનું મારે જોતું નથી, પણ એ 5 યજ્ઞનું સત્સંગમાં આવું મેં સાંભળ્યું હતું અને એનો મહિમા છે બહુ જ મોટો. હજારો પુણ્ય પ્રાપ્ત કર્યા હોય એને સત્સંગ મળે. સાંભળો, સેવા પ્રગટ થાય. ભગવાન તારી કૃપા હોય તો આ બધું થઈ શકે. અને એ સેવા દ્વારા મને મહાત્માજીએ મળ્યા અને એ મને માર્ગ બતાવ્યો. જે કોઈ માણસ શિવરાત્રિના દિવસે ભગવાન શિવને 1008 બિલ્વપત્ર ચડાવે, શિવજીનું ભજન કરે, એને 100 યજ્ઞનું પુણ્ય મળે. તો હે મહાદેવ, આ ખરેખર જો સત્ય હોય તો તન મન અને ધનથી ભગવાન શિવનું પૂજન કર્યું હોય અને મને જો 100 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું હોય તો મહાદેવ, મારે 100 અશ્વમેઘ યજ્ઞ પુણ્ય નથી જોઈતું, તો મારે આજે ફક્ત 5 જ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય જોઈ છે. અને હવે ભગવાનને જો ખરેખર સત્ય હોય અને પેલા મહાત્માના શબ્દ સત્ય હોય તો મહાદેવ આજે મારી લાજ રાખજે. હાથમાં જલ લે છે, મનોમન મહાદેવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ પૂજા કરવાથી મને 100 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થયું હોય, એમાંથી આ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય હું આ રાજાના કુંવરને સમર્પિત કરું છું. એમ કરી અને કુંવરના મુખમાં આ બેન પાણી મૂકે. થોડુંક પાણી એના શરીર ઉપર થોડુંક છંટકાવ કર્યો અને એવા જ સમયે રાજાનો કુંવર પલંગની ઉપરથી બેઠો થયો. પણ બાપ બેઠો તો થયો એટલું નહીં, પણ પલંગ ઉપરથી નીચે ઉતર્યો, ઊભો થયો. ત્યાં રાજા અને રાણી આસન ઉપરથી ઊભા થયા, ખૂબ પ્રસન્ન થયા કે હે બહેન, તે આ શું કર્યું? રાજાનો કુંવર પોતાના માતા પિતાને પગે લાગે છે અને રાજા અને રાણી કહે છે કે બેટા, તારે અમને પગે લાગવાની જરૂર નથી, પણ જેમના પુણ્ય વળે એ દીકરા તું ઊભો થયો છે ને, એ બહેનને તું પગે લાગ. પણ બહેનને દરિદ્રતા શ્રી અને એ કુંવરને પગે લાગે અને રાજા અને રાણી પૂછવા લાગે કે હે બહેન, તે આટલું બધું મોટું પુણ્ય કઈ રીતે પ્રાપ્ત કર્યું? અમે તો રાજા મહારાજા ખૂબ ધનવાન, છતાં અમે આવા અશ્વમેઘ યજ્ઞ નથી કર્યા, પણ હે બેન, તે ખાલી 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અમારા કુંવરને અર્પણ કર્યું, તો એની આ પુણ્ય તે બેન કઈ રીતે પ્રાપ્ત કર્યું? આજ્ઞા કરે છે રાજા નોકરોને કે આને સોના મહોરા આપો, ખૂબ આપો. બહેન સોના મહોરો લે, બેન સોના મહેરો. પણ પેલા બહેન કહે છે કે મારે સોના મહોરો જોઈતા નથી, કારણ કે પ્રભુની ભક્તિ છે ને એ ચમત્કાર જોવાને માટે આ સોના મહોરો મારે જોઈતા નથી. રાજા કહે તો બેન તારે શું જોઈએ? અને હવે બેન કહે છે કે બેન, ત્યારે પહેલી ભારા વેચનારી, પહેલી કઠિયારી બહેન મહારાજા અને મહારાણી સાહેબા, તમારા કુંવરને અમે 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અર્પણ કર્યું. તમારો કુંવર હાજો થયો, મારા સોના મહોરો લેવાય નહીં, અને કુંવરને તો મારા પરમાત્માએ હાજો કર્યો. પણ તમે મને એક વચન આપો કે હે મહારાજ સાહેબા, ઓએ રાણી સાહેબા, મહાશિવરાત્રિના દિવસે બિલ્વપત્રકથી ભગવાન શિવજીનું પૂજન કરવાથી આ 100 અશ્વમેઘ યજ્ઞનું
પુણ્ય મને મળ્યું છે અને અમને કહો કે આવતી શિવરાત્રિમાં અમે પણ બિલ્વપત્રકથી ભગવાન શિવનું પૂજન કરશું. આ બેન એટલું જ કહે છે રાજાને અને રાણીને કાયમ બિલ્વ પૂજન થાય, પણ આ બાપ મહાશિવરાત્રિની ભૂલવી નહીં. ભગવાન શિવને બિલ્વપત્રક અતિ પ્રિય છે. લક્ષ્મીજી દ્વારા આ વૃક્ષનું પ્રાગટ્ય થયું છે અને એમાં જે પાન છે એ પાન ભગવાન શિવને બહુ પ્રિય છે. અને બિલ્વાષ્ટકની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે લક્ષ્મ્યસ્તનોતોત્પન્ને મહાદેવસ્ય પ્રિયં બિલ્વવૃક્ષ પ્રયચ્છામિ એક બિલ્વં શિવાર્પણમ. આ બિલ્વ વૃક્ષનું કોઈ દર્શન કરે, કોઈ બિલ્વ વૃક્ષને અડે સ્પર્શ કરે, એના માટે શું કહ્યું છે? દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વં શિવાર્પણમ. તો બાપ અઘોરમાં અઘોર કોઈ પાપ હોય ને એ આમાંથી આપણે અઘોર તો પાપ કોઈએ કર્યા નથી, પણ બાપ અઘોર પાપ કોઈ માણસે કર્યા હોય એ બિલ્વ વૃક્ષનું દર્શન કરે, બિલ્વ વૃક્ષને સ્પર્શ કરે, અઘોર પાપમાંથી એમને મુક્તિ પ્રાપ્ત થાય છે. અને કારણ કહ્યું છે, કારણ કે એક જ છે, મૂળ તો બ્રહ્મરૂપાય મધ્ય તો વિશ્વરૂપિણે અગ્રતો શિવરૂપાય એક બિલ્વં શિવાર્પણમ. મૂળમાં બ્રહ્મા, મધ્ય વિષ્ણુ, મહેશ અને વાત કરે છે. માટે આ વૃક્ષનું બહુ જ મહિમા છે. બિલ્વ વૃક્ષનું દર્શન કરવા માત્રથી, બિલ્વ વૃક્ષને અડવાથી એટલે સ્પર્શ કરવા માત્રથી માનવને પાપમાંથી મુક્તિ મળે. અને બાપ ક્યારેક અવસર મળે તો શિવાલય જઈ અને બિલ્વાષ્ટકનો પાઠ કરો. બિલ્વાષ્ટક મિદં પુણ્યમ ય પઠેત શિવ સન્નિધૌ સર્વ પાપ વિનિર્મુક્ત શિવલોકમવાપ્નુયાત સર્વ પાપ વિનિર્મુક્તો શિવલોકમવાપ્નુયાત. તો બાપ અહીંયા બિલેશ્વર ગામ, બિલેશ્વર ધામ, બિલનાથ મહાદેવ, થોડીક શિવપુરાણની અંદર ઘણી બધી આ બિલનાથ મહાદેવની કથા છે. આ પર્વતની ઘણી કથા છે. ભગવાન કૃષ્ણની આ તપસ્વી ભૂમિ છે એવું શિવપુરાણમાં છે. થોડીક હું એક બિલનાથ મહાદેવની વાત કરું. એક જ વાત કહું, સમજવા જેવી છે. અહીંયા વિદ્વાન સાધુ સંતો એમાં सारी मानसिक वाला लोग बैठा थे. सब समस्या का हल है, एक सूत्र है, बराबर है. एक लोटा जल सब समस्या का हल एम किए छे केपी. पण माथी इसी आगर एक बात पड़ी थी, कोई नहीं कहतु कि गंगा जल, नर्मदा जल अथवा नदी कूવાનું जल गमे महादेव ने चढ़ावो ये पण बराबर नहीं. पर मारी मानसिकता मुजब यू वाक्य अधूरा है. क्या है कि एक लोटा जल भगवान शिव ने सब समस्या का हल बराबर है, बराबर. पण ए बराबर पण पछी एमां एक कड़वी दवा है. 3% दवा होय ने एमां एक कड़वी दवा है. बराबर भाई, एक लोटा जल सब समस्या का हल, पर पछी मन में न होय छल तो कितना चढ़ावो जल. बाकी हव नहीं यार लोटो लईने जाए तो एमां कई जड़े, हाचू ने? हाँ, जो मन में न होय छल तो कितना चढ़ावो जल, तो क्यों मिलेगा फल. जीवनना आ जीवनना ईश्वर सूर, ईश्वर એટલે सूर, श्वास અને ઉશ્વાસા ચાલે છે
એક તાર દિલમાં ભક્તિ કરી જાઉં જીવનના સૂર ચાલે એક તારા કરીને જાઉં મારો યાર એ ભાઈઓ બહેનો સાંભળો, પરમાત્માની પાસે આવા ગુરુઓની પાસે સદગુરુઓની પાસે એટલું માંગજો, મને એવા વિચાર દેજે બરાબર ને? કેવું મને કોઈ બહારી ભૌતિક એટલે અંદરથી આ સુખ ભગવાનને કઈ ન દેજે, મને જાગતા સ્વપ્નમાં મને કોઈ એવા વિચાર ન આપતા, મને એવા વિચાર દેજે. કેવા? એવા વિચાર દેજે પરમેશ્વર તુજી મને એવા વિચારો દેજે, એવા વિચારો દેજે હર હર કરીને જાઉં મારો તો પ્યાર જૂનું એટલું હોનું એવા વિચાર દેજે दर्शन को जाइए त्यजी मान मोहाभिमान, शिव जी दर्शन को जाइए त्यजी मान मोहाभिमान, जीव जीव कर आगे धरो कोटि एवा विचार तारा મહાભારતની અંદર કૃષ્ણ કહે છે, ભગવાન કૃષ્ણ કહે છે, અને કૃષ્ણ એમ કહે છે કે મહાદેવ જેવો કોઈ દેવ નહીં, નાસ્તિ શંકર સમો દેવ, નાસ્તિ શંકર સમો દાને, નાસ્તિ શંકર સમો હરણે. મધુસૂદન ગોવિંદ કહે છે કૃષ્ણ વિશ્વનો દાતા છે, ભગવાન શિવ શંકર જેવો કોઈ દેવ નહીં, બધાય દેવ સ્વાર્થી છે. ભગવાન કૃષ્ણ કહે છે
મહાભારતમાં કે મારો મહાદેવ પરમારથી છે, બધાય દેવોના મુંગટ સોના, રત્ન જડિત અલંકારો રત્ન જડિત છે, એમાં બધી ચિંતાઓ અને દોષ ભરેલા છે. મારો મહાદેવ સમાન કોઈ દેવ નહીં. ભગવાન એમ કૃષ્ણ કહે છે કે મુંગટની અંદર ભગવાન મહાદેવે ગંગા એક સમયે ભગવાન કૃષ્ણ એક વખત જોરથી બધા બોલજો, ભલે તમને તકલીફ હોય તો વાંધો નહીં. બોલીએ વિલનાથ મહાદેવની. હા, એક સમયે ભગવાન કૃષ્ણ એના પુત્રની પ્રાપ્તિને માટે ભગવાન શિવજીની પૂજા કરે છે. ત્યારે ગાઢ જંગલ બિલનાથ મહાદેવ અને આપણે જે આ કથા મંડપમાં બેઠા છીએ એ જ ભૂમિ આવું શિવ પુરાણમાં છે, રૈવત પર્વત કહેવાય છે. તો ભગવાન કૃષ્ણની આ તપોભૂમિ છે. એમાં બતાવે છે કે પોરબંદરની બાજુમાં રાણાવાવની બાજુમાં બિલનાથ બિલેશ્વર મહાદેવ સ્વયંભૂ મહાદેવ બિરાજે છે. જ્યાં સ્વયંભૂ લિંગ બિલનાથ મહાદેવની છે, આપણે દર્શન કરીએ, ધન્યતા અનુભવીએ છીએ. પણ બીજા શિવાલયમાં જાઓ ને તો પાર્વતી માતાજીની મૂર્તિ શિવજીની પાછળ અને બાજુની જે દિવાલ હોય ને એમાં ગંગાજીની મૂર્તિ હોય છે. પણ અહીંયા માં પાર્વતી અને માં ગંગાજી બાજુમાં બિરાજમાન છે. ભગવાન શિવજીનું લિંગ એટલું મોટું કે ત્યાં ભગવાન શિવજીને ભગવાન કૃષ્ણએ 1008 કમળ ચડાવવાની પૂજા કરેલી. અહીંયા એમાં એક કમળ ભગવાનને ઘટ્યું. ભગવાન શિવે પરીક્ષા લીધી ત્યારે ભગવાન કૃષ્ણએ ગંગાજીનું અવતરણ કર્યું. આ બિલ્વ ગંગા કહેવાય, ભગવાન કૃષ્ણએ કરેલું. ગંગાજળ દ્વારા અભિષેક કરેલો અને એક પુષ્પ જ્યાં ભગવાનને ઘટ્યું, ભગવાન કૃષ્ણએ પોતાનું પદહ કમલ, પગમાં કમળ હોય એમ થયું કે લાવ પગ કાપી ભગવાનને ચડાવું. તો કે હું હાલીશ કેમ? પછી હસ્તકમળ, હાથમાંય ભગવાન કૃષ્ણને કમળ હતું. તો કે ભગવાનની સ્તુતિ કેમ કરીશ? આપણે તો છે તોય નથી કરતા. હાથે હાજા અને વળી પગે હાજા. ભગવાન કૃષ્ણ કે જો હાથ તો પછી ભગવાનને પગે કેમ રાખીશ? પછી મુખારવિંદ મુખ તો કે તો પછી સ્તુતિ કેમ કરીશ? અને પછી છેલ્લે ભગવાન કૃષ્ણએ એક નેત્ર કમલ દ્વારા ભગવાન બિલનાથની પૂજા કરવાનું નક્કી કર્યું. અને પૂજા કરવાનું નક્કી કર્યું જ્યાં નેત્ર કમળ ચડાવવા જાય છે ત્યાં ભગવાન શિવ પ્રસન્ન થાય છે. માગો માગો માગો. હર હર. પુત્ર પ્રાપ્ત માટે ભગવાન શિવને કહે છે ભગવાન કૃષ્ણ કે મને વરદાન આપે છે. શિવ સ્વયંભૂ પુત્ર તરીકે, પ્રદ્યુમન તરીકે ભગવાન શિવ બિલનાથ ભગવાન કૃષ્ણને પુત્ર તરીકે અર્પણ કરે. અને આજે પણ શિવલિંગ આજુબાજુમાં બિલ્વના વૃક્ષો ઝાડ છે. બિલ્વ હતું, બિલ્વ ગંગા આ તરીકે આ પ્રખ્યાત છે. અને વિશ્વમાં 2 જ મંદિર એવા છે કે પોઠીઓ મંદિરની બહાર છે. એક અહીંયા બિલનાથમાં અને બીજો કેદારનાથ હિમાલયમાં. એક અહીંયા એના કાનમાંથી હજારો ભમરાઓ બહાર નીકળ્યા. જ્યારે યવનોએ મંદિર લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે આ પોઠિયાના કાનમાંથી હજારો ભમરાઓ નીકળતા મોહમ્મદ ગજનીના સૈન્યને ભગાયેલું. ત્યારથી આ નંદી મહારાજ બહાર બેઠા છે. આજે પણ આ મંદિરમાં કોઈ આશા કરીને આવે એને સંતાનની પ્રાપ્તિ થાય છે. પહેલાં પોઠિયા ભગવાન શિવનો દાસ અને એના દાસ થઈ અને આપણે ભગવાન નંદીને, નંદી એક શિવનું સ્વરૂપ જ છે. એ કથા લેશું અને કાનમાં આપણે વાત કરીએ તો કાંઈ જે દુઃખ હોય નંદી મહારાજના કાનમાં કહેવાથી એની મનોકામના નંદી મહારાજ પૂર્ણ કરે છે. અરે બિલ્વ ગંગામાં નહાવું કે બિલનાથના દર્શન કરવા. અને ક્યાં
બિલ્વ ગંગા. બિલ્વ ગંગામાં જાવું, બિલનાથને મળી આવું. બિલ્વ ગંગામાં નાવું, બિલનાથને મળી આવું. દોરી ગજા વાળાના હું દર્શન કરી આવું. દોરી ગજા વાળાના હું દર્શન કરી આવું. બિલ્વ ગંગામાં નાવું, બિલનાથને મળી આવું. બિલ્વ ગંગામાં જાવું, બિલનાથને મળી આવું. દોરી ગજા વાળાના હું દર્શન કરી આવું. દોરી ગજા વાળાના હું દર્શન કરી આવું. દાદો બિરાજે, જ્યાં દર્શન કરીને ભક્તો આવે. દાદો બિરાજે, ભક્ત દર્શનને આવે છે કાજે. એના પરચાનો નહીં પાર, દિલનાથ દાદા દિન દયાલ, એના દર્શન કરી. દોરી ગજા વાળાના હું દર્શન કરી આવું. દોરી ગજા વાળાના હું દર્શન કરી આવું. દોરી ગજા વાળાના હું દર્શન કરી આવું. કમ સુખમ કમ રસમ તૌરમે સ્થિતિ કર્મે કથમ. કથા બ્રહ્મ છે, કથા વિષ્ણુ સ્વરૂપે છે અને કથા શિવ સ્વરૂપે છે અને સતગુરુ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપે. અરે પ્રેમ નગર મત જાના મુસાફિર, પ્રેમ નગર મત જા હે મુસાફિર. નગર મત જા હે મુસાફિર. પ્રેમ નગર મત જા. પ્રેમ
તો અવસર મળેલો શિવાલય જઈ અને બિલ્વાષ્ટકનો પાઠ પણ કરાય. બિલ્વાષ્ટકમિદમ પુણ્યમ ચ પઢે ધંધો સર્વ પાપ વિનિમુક્તમ શિવલોકમાં. શિવના લોકમાં ગયા પછી આ પૃથ્વી લોકની અંદર આવવું પડતું નથી. શિવજીના સન્મુખ બેસી અને બિલ્વાષ્ટકનો જો કોઈ પાઠ કરે, ક્યારેક અવસર મળે ભગવાન શિવના સામે બેહી બિલ્વાષ્ટકનો પાઠ કરવો, શિવજીને બિલ્વાષ્ટક બહુ પ્રિય છે. પૂર્વકાળની અંદર સમગ્ર ભુવનના દેવતાઓએ આ બિલ્વ વૃક્ષની સ્તુતિ કરી છે. શિવ મહાપુરાણમાં એવું કહેવાય છે, બાપ, મહાદેવો સ્વરૂપોયમ, સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. મહાદેવો સ્વરૂપમ બિલ્વદેવો કૃપિસ્તુત યદા તન્મયતરી દેવસ્ય મહિમા જ્ઞાનમ તે કથમ. તો અનેક દેવતાઓએ આપણો મહિમા ગાયો, બિલ્વ વૃક્ષનો મહિમા ગાયો. લક્ષ્મી દ્વારા આ વૃક્ષનું પ્રાગટ્ય થયું. પણ એક રૂપક કથા છે. આ કથા સમજ્યા જેવી છે. હું બપોરે કહેતો તો એ કથા છે, શાંતિથી સાંભળજો. અને આમાં કોઈને હખડ ડખડ હોય એ કાઢી એકાબીજાને વાત જ ન કરવાની. નારાયણ જય શ્રી કૃષ્ણના પગે લાગી લેવાનું, વાત પૂરી. અતિ સુંદર કથા છે, બોધાત્મક, સંદેશાત્મક, માનવ માટે આ કલ્યાણકારી એવી એક નાનકડી કથા છે. ધ્યાન દેના. એક સમયે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી, આ કથા તો આપે સર્વે સાંભળી હશે બાપ, પણ કથા સાંભળવાનો મહિમા છે. વિષ્ણુ અને લક્ષ્મીજી બંને વચ્ચે એક ઘરમાં ભેગા રહેતા ને એમાં ઝઘડો થયો, બાઈતા ટૂંકમાં. જ્યાં વિષ્ણુ એક શબ્દ બોલે ત્યાં લક્ષ્મીજી એની સામે બે શબ્દ બોલે. લક્ષ્મીજી બે શબ્દ બોલે ત્યાં વિષ્ણુ ત્રણ બોલે. આમ લક્ષ્મીજી સાથે 6 શબ્દ બોલે. વિષ્ણુ 8 શબ્દ બોલે ત્યાં લક્ષ્મીજી 20 શબ્દ બોલે. પણ જેના ઘરમાં પતિ પત્નીને વધારે બોલવાની આદત હોય ત્યાં કોઈ દિવસ શાંતિ હોય? જવાબ તમારા દેવાનો. હા, ત્યાં અશાંતિ હોય. જેના ઘરમાં પતિ પત્નીના ઝઘડા થતા હોય એમાં બેમાંથી એક વ્યક્તિએ મૌન ધારણ કરી લેવું તો ઘરમાં ઝઘડા થાય નહીં. પણ બાપ, વિષ્ણુના ઘરમાં આવી ઘટના બને છે. પતિ અને પત્ની ઝઘડવાનું થયું અને એમાં લક્ષ્મીજીએ ધમકી આપી. તો બાઈઓ આપે, એમાં કાંઈ વાંધો નહીં. આમ જુઓ, આ માંગવાનું, મારી સામે ઊંચા હવારે સ્વરે બોલવાનું નહીં. હું મહાન બાપની દીકરી છું. કેની હતી લક્ષ્મીજી? દરિયાદેવની. સમુદ્રની બેટી છું, સાગરની બેટી છું. મારા બાપ કેટલો લક્ષ્મીજી કે મહાન છે એ વિષ્ણુ તમને ખબર છે. અને આમ તો તમે ઘર જમાઈ પડ્યા છો, સમુદ્રમાં જ ભગવાન પડ્યા છે. લક્ષ્મીજી કહે છે કે આમ તો તમે ઘર જમાઈ પડ્યા છો, કારણ કે સમુદ્ર શયન કરે. મારા ભાઈઓ કેટલા મહાન છે. શંખ મારો ભાઈ, ઐરાવત મારો ભાઈ, ધન્વંતરી મારો ભાઈ, અમૃત મારો ભાઈ, કાળકૂટ મારો ભાઈ. એ બાપ સમુદ્રનું મંથન કરતા કરતા જે બધું નીકળ્યું એ આ બધું લક્ષ્મીજીનું કુટુંબ. માટે એક શબ્દ તમારે, લક્ષ્મીજી કહે છે કે મારી સામે બોલવાનો નહીં. જો તમે આમ બોલતા રહેશો તો લક્ષ્મીજીએ દાટી મારી, હું મારા પિયર વહી જાય, પિતાના ગ્રહે જતી રહીશ અને ઉપરથી
તમારે હાથે રસોઈ બનાવવી પડશે, હાથે રોટલા ટીપવા પડશે, રોટલા ઘડતા નહીં આવડે અને રોટલા તાવડીમાં નાખશો ને આમ કરીને આમ તો એમાં પડશે ભમરા. રોટલામાં ભમરા હોશિયાર બહેનોને જ આવડે, બાકી રોટલા ટીપતા ન આવડે. બાકી સૌરાષ્ટ્રની બહેનોને ઘડતા રોટલા બહુ આવડે, બીજે ક્યાંય મળે નહીં બાપ. બાકી તો થાબડીને કરે, આમ દબાવીને દબાવીને કરે, ગોળ કરે. બાકી સૌરાષ્ટ્રની બહેનો રોટલો બનાવે એવો ગોળ બનાવે. એમાંય અમારે લોધિકા પાસે દરબારનું ગામ છે, ગંગામાં નામ છે એનું. 2.5 કિલાનો રોટલો બનાવે, 2.5 કિલાનો. વિચાર કરો, એમાં એક મોટી થાળી માખણ હમાઈ જાય અને એનું ગ્રીન બુકમાં નામ હતું. અને એમાંય બાપ જો વડીલ માજી હોય તો એ ગાડાના પૈડા જેવડો બનાવે. મોટે પૂનમ, જાણે પૂનમનો ચાંદ કેમ ન હોય, હે સુંદર મજાનો, ફાટે નહીં, તૂટે નહીં. અને જ્યાં આમ કરીને આમ ફળાક કરતા નાખે ને ત્યાં બાપ ભમરો ન હોય. પણ પછી શું થાય? અને બાપ પછી હળી લઈ, એ હળી લઈએ, હળી લઈ અને હળવેકથી હળી ખૂંચાડે અને ભમરાને બેહાડે. પછી ડોસી એમ કે ગેલી તારે કેમ ભમરા પડે, આપણાથી આવું ન બોલાય, પણ પીઠ ઉપરથી પણ એકવાર બોલાઈ ગયું, માફ કરજો. બાકી બાપ રોટલા બનાવવા હોય ને તો અમારા સૌરાષ્ટ્રની બહેનોને જ આવડે. બાકી અમે બહુ જ ફર્યા. એક શહેર, રાજ્ય આખા ભારતમાં બીજે ક્યાંય રોટલા ન મળે, આવડતો જ ન હોય. સૌરાષ્ટ્રને જ બહેનોને બાપ કેવો ઉપસે કે પાછું એમાં 500 ગ્રામ 250 ગ્રામ માખણ એમાં પાછું હમાઈ જાય. બાખા પાડી પાડીને પછી માખણથી ચોપડેલો રોટલો, રીંગણાનો ઓરો અમારા છોકરાને બહુ ભાવે. બાજુમાં લાલ મરચા અને કડવા કોઠીબા, એની કાચલી, દહીં, છાશ, મજા આવે ખાવાની. સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્ર જેવી ન બને. પછી બાજુમાં રાજ્યોવાળા કોઈ સાંભળતા હોય એમ નહીં, તમને નથી આવડતું એમ નહીં, પણ એટલું જરૂર કે અમારા સૌરાષ્ટ્રની બહેનોને, જે દીકરીઓની હાથની અંદર અમૃત છે ને એવું કોઈ બહેનોના હાથમાં અમૃત નથી. ગમે એ રાજ્યમાં જાઓ, આપણા સૌરાષ્ટ્ર જેવું ક્યાંય ખાવા નહીં મળે. એવી મધુર રસોઈ બનાવે, એવી મીઠી રસોઈ બનાવે ને કે ખાવી. કઢી બનાવે ને તોય તમે વિચાર કરો, એમાં ભાવનગરની કઢી, હા હા હા, આંગળા ચાટી જાઓ. પેરે પોતડી અડધા રૂપાવતી માં બિરાજે સંત શામડો, બગદાને બજરંગદાસ. ઓ રામ રોટી રામ રોટી રામ રોટી, બાવલિયાની રામ રોટી, રામ રોટી રામ રોટી રામ રોટી, રામ રોટી રામ રોટી, બગદાણાની રામ રોટી, રામ રોટી રામ રોટી રામ રોટી, બાવલિયાની રામ રોટી. જય હો. બાવલિયાની રામ રોટી.
જય હો. બાપા લક્ષ્મીજી એમ કહે છે વિષ્ણુને કે હાથે રોટલા ઘડવા પડશે. વિષ્ણુ કહે બધું જ કરી લઈશ અમે, પણ તમને જો તમારા પિતાનો પાવર હોય તો તમે તમારે ઉપડો જાઓ, નીકળો અત્યારે જ. અને વિષ્ણુએ રોકી નહીં અને પોતાના પતિની સાથે ઝઘડો કરી અને પોતાના પિયર ઉપડે છે. લક્ષ્મીજી મોટા ઉપાડે. પહેલાં કોઈ સુટકેસ બુટકેસ તો હતા નહીં. આમ લુગડાનો ભારો બાંધ્યો, ગઈઢી માયુને ખબર હોય કાંઈ થેલા સુટકેસ હતું નહીં, પોટલી વારી લુગડાનો ભારો બાંધ્યો, મોટા ઉપાડે વિષ્ણુએ. એના મનમાં હું સમજે, હું તો મહાન બાપની બેટી છું, મારા ભાઈઓ કેટલા મહાન છે. અરે કોઈ પણ સ્ત્રી સાસરીએ ગયા પછી પિયરનો મોહ પછી બહુ રાખવો નહીં. તો બાપ પિયરમાં તમારે સોનાનો ડુંગર હોય તો એ તમારે શું કામનો? સોનાની પથારી પિતાને ત્યાં હોય પણ એ સૂડી સમાન છે બાપ. તો બાપ સોનાની પથારી પિતાને ત્યાં સૂડી સમાન છે, પણ બાપ પતિને ત્યાં સૂડીની પથારી બહેનોના માટે પુષ્પ સમાન છે. બહેનોએ એક જ માનસિક સ્થિતિ હોવી જોઈએ કે મારી જો શમશાન યાત્રા નીકળે તો એ મારા પિતાને ત્યાં નહીં, પણ મારી શમશાન યાત્રા નીકળે તો મારા પતિને ઘેરથી નીકળવી જોઈએ. આમ પતિના ઘેરથી નીકળવી જોઈએ. આટલી દુઃખની તૈયારી રાખી અને બહેનોએ સાસરે જવું જોઈએ. થોડુંક દુઃખ પડે, કોઈ મહેણા ટોણા મારે, આમ કોઈ થોડુંક ઉલટું ઉલટું થાય અને ત્યાં બિસ્તરા પોટલા આવી જાય, આવું ન કરાય. બહેનો એનું સુખ એ પતિના ગ્રહે છે, પિતાના ગ્રહે નથી. માટે જીવનમાં ક્યારેય દુઃખ આવે તો જીવન છે ભાઈ,
દુઃખ તો આવે અને જાય. સુખ દુઃખમાં આપણે સૌથી છે જીવન છે બાપ. આ તો કભી ખુશી કભી ગમ, દિવસ અને રાત્રિ જીવન આવે અને જાય. સુખની છકીને જવું, દુઃખમાં રડીને જવું. બહેનોએ વધારેમાં વધારે સહન કરેલું, પણ કોઈ દિવસ પીર જવાનો પ્રયાસ ન કરવો. વધારેમાં વધારે આપણે શું કરે, મારી નાખે, બસ જલ્દી બીજો અવતાર આવે. મરવાથી થોડુંક ડરવાનું, પણ પિયરમાં ન જવાય બાપ. પિયરમાં જાય ને પછી અહીંયા દુઃખી થાય ને ત્યારે પિયરવાળા એમ દુઃખી થાય એટલે એ દુઃખી થાય. કેટલા દુઃખ ઊભા થાય. માટે બહેનોએ સહન કરવું જોઈએ. લક્ષ્મી પિયરની અંદર રીસામણે જાય છે, પોટલું બાંધ્યું છે, પોટલું માથા ઉપર. આ કથા જગતને સંદેશ આપવા માટે છે. પોટલું બાંધી જ્યાં બહાર નીકળે ને ત્યાં નારદજી આમાં મળ્યા દરવાજામાં. કેમ લક્ષ્મીજી એકલા એકલા, વિષ્ણુ ક્યાં છે? લક્ષ્મી ત્યાં તો મોઢું મળીને બોલે છે. ફોનમાં ઘણી બાયું ન વાત કરતા હોય, ખબર ન હોય શું માલે એવું એ માયલું એમ. તઈ ફોન તો નહોતા. વૈકુંઠમાં નારદજી સમજી ગયા કે કંઈક આમાં ગોટાળો છે, કંઈક ગોટાળો થયો, અમારે બંનેને ઝઘડાઓ થયો. માટે લક્ષ્મીજી નારદજીને કહે છે કે હે નારદ, મારા પિયરની અંદર હું રિહામણે જાઉં છું અને મારો પતિ મારા સામે જોર જોરથી ઝઘડે છે. એના મનમાં એ સમજે છે હું, માટે મારે વિષ્ણુને દેખાડી દેવું છે કે હું કાંઈ જેમ તેમ નથી. નારદજી, મારું કુટુંબ કેટલું મહાન કે હા, અને મારા પિતા કેટલા મહાન. નારદ કે હા. ધીરા રહો લક્ષ્મીજી, આવું કાંઈ નારદજી કે કરાય નહીં. તમે પિયરમાં જાઓ, સુખી થવાના નથી. અને આવું તો હાઈલા જ કરતું હોય. આવું તો પતિ પત્નીના ઝઘડામાં નારદજી કે થયા રાખતું હોય. તમારી હારે આવું અને વિષ્ણુને સમજાવું, હાલો લુખો સુખો જે મળે એ પ્રેમથી રહો અને પ્રેમથી ખાઓ. નારદજી કે હાલો હું આવું. आ गए हम आपके दरबार में. આવું ન કરાય. લક્ષ્મી અને પતિ પત્ની વચ્ચેનો ઝઘડો થતા જ હોય, પણ નારદજી એમ કહે છે કે આવું ન કરાય લક્ષ્મી. અને લક્ષ્મી પૂછે છે કે હે નારદજી, પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા જ હોય એ બરાબર છે, માનીએ, પણ એ માનવાને માટે તૈયાર છું. પણ હે નારદ, તમે લગ્ન કર્યા છે? તો નારદ કે ના. તો તમને એની શું ખબર પડે? લક્ષ્મી કહે લગ્ન કર્યા હોય એને ખબર હોય, બાકી લગ્ન ન કર્યા હોય એને અનુભવ ન હોય. અને લગ્ન કર્યા પછી શું થાય? લગ્ન કરવાથી દરેક યુવાન એટલી બધી ઉતાવળ હોય, પણ લગ્ન કર્યા પછી એટલો બધો ટાઢો પડી જાય, ખબર નહીં. હરે કૃષ્ણ હરે રામા રામ રામ હરે હરે હરે. હલો, આપણે રાણાવાવથી નિર્વાણધામ યોગાશ્રમથી ગુરુમાતા પધારેલ છે, તો તેમનું ગુરુપૂજન, ગુરુમાતાનું પૂજન કરવાનું. તો કાનભાઈ, ગીતાબેન, ભરતભાઈ અને મંજુબેન એ અહીંયા પધારે. હાલ ત્યાં ગુરુજીનો પગ થાળીમાં રાખી અને પેલા પાણી પધરાવો, જલ એમાં. ઓમ શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિવાલસ્તા સ્વિનઃ સ્વીતા સ્વીતાક્ષો ઋણસ્તે રુદ્રાય પશુપતય કર્ણાજામાવલિપ્તા રુદ્રાન ભૌરૂપા પાર્જન્ય. પછી પંચામૃત પધરાવજો કાનાભાઈ. હા, એ દૂધ છે ને, દૂધથી
પગ ઉપર અભિષેક કરો. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમમ પુરુષતાદ વિષીમતઃ સુરુચો વેનાવઃ સબુજ્ઞ ઉપમાસ્ય વિષ્ટા સતશ્ચ જોનિમ સતશ્ચ વિવહ. ઓમ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 જલની ચમચી બદરાવો. 2 જલની ચમચી. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ. ડાબા હાથેથી છે ને એમાં પાણી પધરાવો, જમણા હાથેથી અંગૂઠો ધોઈ નાખો. ભરતભાઈ તમે અંગૂઠો ધોવો તો કાનાભાઈ તમે પાણી પધરાવો. ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. એમાં ચંદનનો ચાંદલો કરો, ચોખા લગાડો. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પુષ્પ પધરાવો. પુષ્પમ સમર્પયામિ. ચોખા પધરાવો. અક્ષતાનિમ સમર્પયામિ. ત્યાં ગુરુજીને તિલક કરી દો ભાળમાં, કપાળમાં ઊભા થઈ. ઓમ ચિદ્રૂપેણ પરિવ્યાપ્તમ ત્રૈલોક્યમ સચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુજીની હાથમાં હા. ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગૌ સર્વત સ્પ્રતવાત યતિષ્ઠ દશાંગુલમ. કાનાભાઈ ગુરુજીના હાથમાં ફૂલ અને ચોખા હાથમાં પધરાવો. પછી પગે લાગી લે. ફૂલ ચોખા હાથમાં પધરાવો. બસ બધા પગે લાગી લ્યો. ગુરુજી તમને આશીર્વાદ આપે. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના તેહનાકમ મહિમાના સચંત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. ચરણામૃત લઈ ગુરુજીને ભાવ પૂજન કરી ભેટ પૂજા આપી અને છૂટા. ચાલો કીપી બાબુ. વાહ. એજી મારા આંગણીએ અજવાળું હૃદયથી આસન ડાળું. અમારા આંગણીએ અજવાળું હું હૃદયથી આસન ડાળું. ગુરુની મૂર્તિ પ્રેમે નિહાળું. ગુરુ મારા આંગણીએ પધાર્યા. ગુરુ મારા આંગણીએ રે પધાર્યા. મારે આંગણીએ અજવાળું હૃદયથી આસન ડાળું. મારા આંગણીએ અજવાળું હૃદયથી આસન ડાળું. હું મારા ગુરુની મૂર્તિ પ્રેમે નિહાળું. ગુરુ મારા આંગણીએ પધાર્યા. ગુરુ મારા આંગણીએ. સુતજી મહારાજ કહે છે કે હે મહાત્માઓ, નારદ લક્ષ્મીજીને સમજાવે છે. લક્ષ્મી વાત માનવા તૈયાર નથી. સુખી થવું હોય તો સહન કરવું પડે. જગતની દિવ્ય શક્તિ હોય, આદ્ય શક્તિ હોય, મહાશક્તિ હોય, જે કોઈ હોય એ સહન શક્તિ છે. જે માણસમાં અગાધ શક્તિ કરવાની શક્તિ હોય તો એ માણસ કોઈ દિવસ દુઃખી ન થાય. હર કોઈ માણસ કોઈ પણ ક્ષેત્રમાં હોય થોડું ઘણું તો સહન કરવું જ પડે. સહન શક્તિના અભાવના કારણે માણસ દુઃખી થઈ જાય, આત્મહત્યા કરે. આપણે કથા કીર્તન પરમાત્માનું ભજન ભરપૂર મળે છે. બધું શું લેવાને કરીએ છીએ? નિરાશ થયેલાઓને, હતાશ થયેલા માણસને
આ જીવનમાં આશાઓને પ્રગટ કરે એટલા માટે આ બધી કથા કીર્તન અને સત્સંગ સાધુનો સંગ. બાકી જેમનામાં કથા કીર્તન સત્સંગ સાધુનો સંગ નથી, બાકી જેનામાં કથા કીર્તન સત્સંગ સાધુના સંગમાં હોય, ધર્મશાસ્ત્રોનું હાર પહેરનારા મહાદેવ, 3 નેત્રો ધારણ કરનારા મહાદેવ, ભસ્મ ચોપડવાવાળા महेश्वराय, नित्याय सुधाय दिगंबराय, दिशाओं ने जिसको वस्त्र होता है इसको दिगंबर कहता है. कोई वस्त्र नहीं, दिशा जिसका वस्त्र है दिगंबर. तस्मै नकाराय नमः. જ્યારે સંતાપ જાગે જીવનની અંદર, જ્યારે મને અને તમને ઉદ્વેગ જાગે, જ્યારે ભય જાગે, પછી ક્યાંય હોરવે નહીં, ગોઠે નહીં, ક્યાંય ચેન ન પડે, એવા સમયે શિવપુરાણ એમ કહે છે કે પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી ઉદ્વેગ હોય એ જપી જાય, શાંત થઈ જાય. જપહુ જાપો શંકર તપનામા, હોય હૃદય તુરત વિશ્રામા. શિવજીને યાદ કરવાથી અશાંતિ જતી રહે, શાંતિની સ્થાપના થાય. માટે ક્યારેક ભયમાંથી મુક્ત થવું હોય, શાંતિ સ્થાપી હોય ક્યારેક ભય, અને એ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરો. નમઃ શિવાય એમને પંચાક્ષર સ્તોત્ર કહેવાય, અને હાયરે લગાડો ઓમ અને સદાક્ષર સ્તોત્ર કહેવાય. 6 અક્ષરનો થાય. અને આવી રીતના ભગવાનનો મહિમા છે. ક્યારેક જીવનમાં સંકટ પડે તો પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદેશ્વર પ્રમતનાથમેશ્વરાય મંદાર પુષ્પ સુપૂજિતાય તસ્મૈ નકારાય નમઃ. ભગવાન શિવના સ્તોત્રનો પાઠ કરતા કરતા મહાદેવજીને વિનંતી કરે, મંદિર જાય. અમુક મંદિર પણ આખા વિશ્વમાં મંદિર જાય, કારણ કે ભારતના સાધુ સંતો વિશ્વના કલ્યાણ માટે, જ્યારે સાધુ હોય, સંતો હોય, પૂજારી હોય, ભગવાન પાસે માગે કે વિશ્વનું કલ્યાણ કરજે. સર્વ સુખી સંતુ સર્વ સેતુ નિરામયે સર્વ ભદ્રાય. સારા વિશ્વનું કલ્યાણ થાય, દરેકને સુખ મળે, દરેકને શાંતિ મળે, જીવ માત્રને સુખ મળે, દરેકના રોગ જાય અને પીડા જાય. ભગવાન શિવને આવી રીતે સાધુ સંતો પૂજા ધૂપ દીપ કરી અર્ચના કરી અને માગતા હોય છે. શિવ મંડપમાં બેઠા બેઠા યાદ કરીએ, મહાદેવ શિવાય ગૌરી વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષાધ્વજનાશકાય શ્રીનીલકંઠાય વૃષાધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. કોઈ પણ દેવી દેવતાના સ્તોત્રને બોલવાનો તો જરૂર મહિમા છે. બોલતા ન આવડે તો સાંભળવાથી અંતકરણ પાવન બને અને તન પવિત્ર બને. સાંભળવાથી માત્રથી કલ્યાણ થાય. મહિમન સ્તોત્ર હોય અને શિવજીના કોઈ પણ સ્તોત્ર હોય, કોઈ પણ દેવી કોઈ પણ દેવના સ્તોત્ર હોય, આપણે બોલતા ન આવડે તો સાંભળવામાંથી શ્રવણ મંગલમ આપણું મંગલ થાય. જે કોઈ સ્તોત્રનો પાઠ કરે એ માટે એવું શિવપુરાણમાં કહ્યું છે. શિવ પંચાક્ષર વસિષ્ઠ કુંભોદ્ભવ ગૌતમાર્ય મુનિન્દ્ર દેવા च्युत शेखराय चंद्रार्क वैश्वा नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं
પુણ્યમ ય પઠેત શિવસન્નિધૌ શિવ શ્લોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે. પંચાક્ષર મંત્રનો છેલ્લો એ મહિમા એ છે કે શિવજીના સન્મુખ પઢે શિવ સન્મુખ ભગવાનની સામે બેહી અને શિવલોક એવા મવા શ્રી શિવોને સતમોક્તે દિવસ અને રાત એક કરી લક્ષ્મીજી ભગવાન શિવના પૂજા કરે છે, પાર્થિવલિંગની પૂજા કરે છે, દર્શન કરે છે અને પછી કહે છે કે તુમ ન આયે પ્રભુજી સુબહ હો ગઈ, મેરી પૂજા કે કામે સભી રહ ગઈ. લક્ષ્મીજી ભગવાન શિવજીને આરાધના કરે છે અને તે ભગવાન પ્રસન્ન થતા લક્ષ્મીજી લક્ષ્મ્યાસ્તનમ ઓત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ. લક્ષ્મીએ પોતાનું સ્તન કાપી અને પાર્થિવ લિંગ હતી શિવની લિંગ ઉપર અર્પણ કરતા ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થયું. એની હારે એક વૃક્ષનું પ્રાગટ્ય થયું. લક્ષ્મીના હાથે જોડીને પૂછવા લાગે કે પ્રભુ આપ મારી સામે પ્રગટ થયા બરાબર છે, પ્રસન્ન થયા, પણ તમારી હારે જે આ વૃક્ષ પ્રગટ થયું એનો મને મહિમા કહો. બોલીએ વિલનાથ મહાદેવ. અહીંયા ભગવાન શિવ પ્રગટ થયા, એમની હારે એક બિલ્વ વૃક્ષ પ્રગટ થયું. લક્ષ્મીના આપના તપ દ્વારા આપની સાધનાથી આ વૃક્ષનું પ્રાગટ્ય થયું છે. આ વૃક્ષનું નામ રહેશે ભગવાન શિવ કહે બિલ્વ વૃક્ષ. વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્ય વિષ્ણુ, અગ્રણ્ય ભાગમાં હું ખુદ નિવાસ કરી મૂળ બ્રહ્મા રૂપે, મધ્ય વિષ્ણુ રૂપે, અગ્રાતો શિવ રૂપાય સમગ્ર તીર્થનો બિલ્વ વૃક્ષમાં વાસ છે. ભગવાન મહાદેવજી કથાનો પ્રારંભ કરે અને ખુદ ભગવાન બાબાજી બોલે છે પુણ્ય તીર્થાનિયાવંતા લોકે સૌપતિ ખામ્યતે તાની સર્વાણી તીર્થાની બિલ્વમૂળે વસંત્ય. સમગ્ર જગતના તીર્થો બધાએ બિલ્વ વૃક્ષના મૂળમાં નિવાસ કરશે. વૃક્ષને સાક્ષાત ભગવાન શિવ કહે મારું સ્વરૂપ કહેવાશે. મહાદેવ સ્વરૂપાય એ બિલ્વો સાક્ષાત મહાદેવનું સ્વરૂપ હોય બિલ્વ વૃક્ષ છે. ભગવાન મહાદેવજીના મુખ દ્વારા વૃક્ષનો મહિમા કહ્યો. લક્ષ્મી કોઈ પણ માણસ પોતાના જીવનમાં એક બિલ્વ વૃક્ષ વાવે, એનું મોટું કરે, ઉછેરે, એ માણસને 1 કરોડ શિવાલય બનાવવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલ્વ વૃક્ષ વાવો, ઉછેરો, 1 કરોડ. અને અહીંયા ભગવાન ભેગા થયા પછી તો ઉપર દેવતાઓને ખબર પડી. બધાએ દેવતાઓ દુદુભી વગાડી અને એ માથે બધા દીપ જ્યોત લઈ અને આવ્યા અહીંયા શિવની આરતી કરવા. એમાં વિષ્ણુ ભગવાને પણ સામેલ હતા અને ભગવાન શિવની આરતી ઉતારે છે. માટે જે કોઈ માણસ વૃક્ષ વાવે, ઉછેરે, એ માણસને 100 દેવાલય બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય. પણ અહીંયા આરતી ઉતારે છે